તોપનું નામ છે માણેક તોપ. આ ફોડોમાં અહીંથી આવતી ધોલેરાનો ગોળો પડતો. તમે કોણ? ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આયા બાળરે મેઘલી રાતે મોરલો બોલે આવે તારિયા. આ ઉદાભાઈ જયું છે બમણા. ચાર વાર કીધું તો સૈન્ય પૂછ કરે. કઈ તમારે બીજી આડા નવળી વસ્તુમાં પાણી લાવવું નહીં. આ બધા મિત્રો તો ફાઇનલી કોબરા ગેંગ તૈયાર થઈને નીકળી ચૂકી છે. તમે જોઈ શકો છો ગિરનારમાં નાઇટ રોકાણ હતા તો કોબરા ગેંગ અમારી નીકળી ગઈ છે. શું કહેશો જયુભાઈ, ગિરનાર તમને કેવું દેખાય છે? બહુ સરસ સરસ અનેરો આનંદ છે. બધાને આવા હાર્દિક અભિનંદન. જયદીપભાઈ તમે શું કહેવા માંગશો? કઈ નહીં ચાલો. ગિરનાર સ્વામિનારાયણ મંદિરમાંથી નીકળી ગયા છીએ. હવે ક્યાં જાય એનું કોઈ નક્કી નથી, તો અમારી સાથે બન્યા રહેજો વ્લોગમાં. તમને આખું ગિરનાર બતાવીશું અને તમને બધાને મોજ કરાવીશું. બરોબર જયબા, આખું ગિરનાર તમને બતાવીશું. તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય ગિરનારી, જય ગિરનારી. બીજી કોબરા ગેંગ આવી ગઈ છે. શક્તિસિંહ વણાર, યુવરાજસિંહ વણાર, શું કહેવા માગશો? તો ફાઇનલી જુનાગઢ તળેટીમાં તરફ નાસ્તા કરને આ ગયે હે. નાસ્તો કરીને પછી આગળનું પ્લાનિંગ વિચારશું. સિમ્પા હાલવાનું. શું કહેશો દિલીપભાઈ? તમે કોણ? અમારી કોબરા ગેંગ આવી ગઈ છે, જોઈ શકો છો તમે. ક્યાં એટલે જીડીભાઈ ક્યાં ગયા? આવી જાવ બધા. મઠક પણ ઠર્યા જ નહીં. આ જયુબા ગયા મરી ગયો નગર. આવી ગયા બધા. શિમલા મનાલી તો શક્તિ કાકા તમે અત્યારે એન્ટર થયા છો, બરોબર? લાવો તમને તમે અત્યારે એન્ટર થયા છો તો તમને કેવો નજારો જોવા મળે છે? આ એક સ્વર્ગનો અનુભવ છે. એકવાર કર્યા જેવો છે. ઓનલી પર 100 રૂપિયાનો રેનકોટ ને 100 રૂપિયા ટિકિટ. બરોબર. ચોમાસામાં આવો તો ફરજિયાત રેનકોટ લઈને આવો અને તથા જો તમને આવું કવર બહાર મળી જશે, એ કવર લઈને આવું. આટલી ખાસ ધ્યાન રાખવું તમારે. અને કઈ તમારે બીજી આડા નવળી વસ્તુમાં પાણી લાવવું નહીં. આ બધા માવા લઈને આવશો, આ બધાનું પકડી લીધું. માવા લઈને આવશો તો નિર્વ્યસની. હા ભાઈ, નિર્વ્યસની. માવા લઈને આવશો મરી જશો. માવા લઈને આવું નહીં. જય માતાજી મિત્રો, તમે જોઈ શકો છો અમે ટોપ પાસે આવી ગયા છીએ. જુઓ તમે, અમારી કોબરા ગેંગ આખી આવી ગઈ છે. તમે જોઈ શકો છો. આ ટોપનો ઇતિહાસ શું છે જયુબા? આ તોપનું નામ છે માણેક તોપ. આ ફોડોમાં અહીંથી આવતી ધોલેરાનો ગોળો પડતો. મજા એ કેમ નથી, પણ આમ ચાલે થોડી કોમેડી કરી. ઉપરકોટ 4 વાર કીધું તો સૈન્ય પૂછ કરે. તમને આ કેવી મજા આવે? હા, એક સ્વર્ગની અનુભૂતિ થાય છે. આગળ કેસુડાના ઝાડ છે, ફરજિયાત બતાવો થતો જાય છે. હા, તમે જોઈ શકો છો. ફૂલથી નાના છોકરાને તમે નવરાવ્યું હોય તો ગોરું પણ થઈ જાય. હા, જો અમાર શક્તિ કાકા ગોરા છે ને એવી રીતે જો જોઈ લો. તમે એમનો ગ્લો જોઈ શકો છો ગાઈસ. એકને પણ નથી એમના મોઢા ઉપર. તો નાનપણમાં ઈ બહુ કેસુડાના ફૂલથી નાયા હતા. બતાવી 2 મિનિટ રો પહોંચવા દયા છીએ. એકાદું ફૂલ હાથમાં લઈને બતાવી. હા જો ગાઈસ, કેસુડાનું ફૂલ આવી ગયું છે. ઝાડવું બતાવો તો ભાઈ સાહેબ. આ રીતનું કંઈક ઝાડવું હોય છે કેસુડાનું, તમે જોઈ શકો છો. આ ટાઈપનું એનું ફૂલ હોય છે, જેને પાણીમાં બોળીને રાખવામાં આવે છે. તો એનું પાણી એક વ્યવસ્થિત કલર પકડે છે, કેસરી કલરનો. એનાથી નાવાથી તમને બહુ સારી અનુભૂતિ મળે છે. તમારો ચામડીના રોગ દૂર થઈ જાય છે. ચામડીના રોગ. બીજું ડોક્ટર રવિભાઈ સમજાવશે. તો આનાથી ચામડીના રોગ દૂર થઈ જાય છે અને આ હોળી વખતે વાપરવામાં આવે છે. આને કેસુડો કહેવામાં આવે છે. મહિનામાં બહુ જોવા મળે છે. આને કેસુડો કહેવામાં આવે છે. તો આપણા જયદીપસિંહ આવ્યા છે.
કેમ છો રવિભાઈ? ગુજરાતથી ઉપરકોટનો ઇતિહાસ શું છે અમને જણાવશો? ઉપરકોટના ઇતિહાસમાં એમ છે કે રાણક દેવી છે ને નામે સ્ત્રી હતી પાટણમાં સિદ્ધરાજ જયસિંહનું એનું સગપણ થયું હતું. સગપણમાં એમાં એવું થયું કે રા ખેંગારનો ઈગો થયો અને રાણક દેવીનું હરણ કર્યું. એના કારણે સિદ્ધરાજ જયશ્રીએ લગભગ 12 વર્ષ ઉપરકોટની આજુબાજુ લગભગ 12 વર્ષ ગાળ્યા અને પછી એની ઉપર એના જે બે મામા ભાણેજ હતા એ ફૂટ્યા અને પછી રા ખેંગાર મરાણો. બરોબર. અને પછી ત્યારથી આ બધું તૂટવાનું ચાલુ થયું. તમે જોઈ ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આયા બાળ રે બાળ શિવાજી નીંદ ખમા ખમા જીજાબાઈ કલાકાર આવી ગયા છે પાછળથી. મેઘલી રાતે મોરલો બોલે આવે તારિયા. જય માતાજી. અમે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આ ગાય તો શક્તિસિંહ. આ કુવો તમને કેવો લાગે છે? અરે અફલાતુન છે, Genuine review. જેન્યુઅન રિવ્યુ છે, અજાયબી છે. બેક કેમેરો કરી છોકરાઓને તમે જોઈ આ ગાય એકદમ એટલો દિવાલને વિશાળ ચીરીને. છે, એટલો વિશાળ છે, તમે આની કલ્પના પણ ના કરી શકો. આ એક પથ્થર છે, પથ્થરને ચીરીને કામ કરેલું છે ભાઈ. હા તો આ કરવામાં વર્ષો નીકળી જાય પણ એ સમયમાં 2 દિવસમાં પતાવ્યું હતું. 8000 મજૂર હતા. હા. તો તમે વિચાર કરો કે આપણી ભારતીય સંસ્કૃતિ કેટલી જૂની છે અને કેટલી એ વખતે એટલી આધુનિક છે. અહીંયા જો કોકે કંઈક લખ્યું છે, બતાવો. આવી રીતના નુકસાન ના કરજો આપણી ધરોહરને. આપણી સંસ્કૃતિને નુકસાન પહોંચે એવું કરવું નહીં ગાઈસ. આ તમને ત્રણ આ અમારા કમિયાળા ગામના આતંકવાદી જો આ વચ્ચે રહ્યા તો મેઇન છે. પેલો ધૂલો ગલ્લા વાળો, ધૂલો ગલ્લા વાળો પેલો ખેતર વાળો. હરપાલસિંહ ધોલેરા. શું હશે આ કૂવાનો ઇતિહાસ? આમાં એવું છે, આ અડીઘડીની વાવમાં લગભગ 120 જેવા બગીચા છે અને ઘણી બધી ઊંડી છે. જોઈ શકો છો. એવું છે કે અહીંયા શરૂઆતમાં વાવ ખોદાણી ને એટલે ત્યારે તેને બહુ માટી નીકળી. માટી ઘણી નીકળી, ઉપર પુરાણે કર્યું પણ આમાં એવું હતું પાણી નહોતું નીકળતું. એટલે એના માટે અડી અને ઘણી બે બહેનોએ છે ને સમાધિ લીધી, પછી પાણી આવ્યું. એટલે એ પાણી હજુ લગી છે, જોઈ લો પાછળ હજુ પાણી ભરેલું છે એમને એમ. જય માતાજી. તોય પણ આ પાણી હાલમાં પહોંચે. અડી કડીને નવઘણ કૂવો. This is my brother. જયુભાઈ Yeah. ચમનું સરસ છે ભાઈ. અંદર આવો અને જેટલા બને એટલા ડીપમાં કૂવામાં આવશો એટલી તમને ઓર મજા આવશે. હા, અનેરો આનંદ લઈ જવાનો. હા તમે જોઈ શકો છો. થોડીક બીક પણ લાગી રહી છે કે કૂવો બહુ ઊંડો છે. તમે જોઈ શકો છો આ પૂરેપૂરો કૂવો અમારી આખી ગેંગ જે પાછળ આવી રહી છે. અમે લોકો નીચે જઈ રહ્યા છીએ. આ ધૂલો આતંકવાદી જો કરે ઈ. તો આવી એક બાલ્કની આવે છે, ત્યાંથી તમે વ્યૂ જોઈ શકો છો. આ ઉપર આટલો ઊંચો છે ગાઈસ અને આ નીચે લગભગ અમે તળિયે આવી ગયા છીએ હવે. તો હવે આપણે ધીરે ધીરે નીચે જશું. અમે તમને પૂરેપૂરી ઇન્ફોર્મેશન બતાવશું. અહીંયા આવો છો તમે તો બહુ સાવચેતીથી આવો અને બહુ ધ્યાન રાખીને આવો, કેમ કે અહીંયા રિસ્ક રહે છે. અહીંયા ચોમાસાના સમયમાં આવો તો તમે ચંપલ સારા પહેરીને આવજો, કેમ કે અહીંયા લપસી જવાના ચાન્સીસ વધી રહે છે. આ બધું કેજી બાપુ શું કહેવા માંગશો તમે? આવી જાઓ. એક જોરદાર ગુફામાં અંદર આવી રહ્યા છે. અમે ભારતના પહેલા માણસ શિવજીના તળિયેનું શોધ કરી રહ્યા છે. હા. અને આની અપૂર્ણ એક શિલાજી ગોતી રહ્યા છે. અમારા સાયન્ટિસ્ટ છે શ્રી હરિભાઈ એક અઠવાડિયું એ શોધ કરી રહ્યા છે. એક અઠવાડિયે તમે ખાધું નથી, પીધું નથી. અને આમાં ગુફામાં સલવાણા છે. પ્લીઝ કોઈક મદદ મોકલો, અમને બહાર કાઢો. તો હમ દો હવે આપણે જોવાના એશિયાટિક લાયન સિંહ આવાજ જે ફક્ત ગુજરાતમાં જ જોવા મળે આઈની છે. જો દહાડ આવી કમ્પ્લેટ. હા.
એટલે હજુ અત્યારે બોલતો હતો. તો તમે જોયા ઈચ્છા ને લાઈન બરોબર ને ચા આપણી Yes. ગેંગ ક્યાં છે હા હરીભાઈ બધા હાવા જો આવી જાવ હાવા જો આવો તો બધા આવી જાવ આપણે ફ્રેમમાં આવી જાવ બધા આવો તો હજુ અત્યારે એને કરી ગર્જના બંધ થઈ ગયો. ના ના પાટી રેવી હતી તો તમે પાછળ તો અમે અત્યારે વાઘ જોઈને આવ્યા છીએ તો યશપાલભાઈ અહીંયા આવો. તમને વાઘ કેવો લાગ્યો બતાવશો નહીં ભાઈ રિમોટ વાળા તમે વાઘ જોઈ શકો છો પત્તી કાકા કેવું પડે આમાં તમે જોઈ શકો છો આ ગુજરાતના એશિયાઈ લાઈનો છે જે ફક્ત આખા એશિયામાં ગુજરાતની અંદર તો ગુજરાતમાં જ જોવા મળે છે જુનાગઢના ગીરના જંગલમાં તો ગાઈસ અમારા હાવજો વિખૂટા પડી ગયા હતા જે મળી ગયા છે અમારો એક હાવજ વિખૂટો પડી ગયો તો અમારા કાકા એશિયાટિંગ ભાલના હાવજ ભાલના હાવજ આ બધા અમારા ભાલના હાવજો તમે જોઈ શકો છો તમે સિંહ જોયા શું કહેવા માંગશો સિંહ વિશે બસ સિંહ છે લાયન છે લાયન છે આ સિંહ છે ફક્ત ચા જોવા મળે આ ડાલા મઠ હોય ડાલા ને ડાલા મઠા સિંહ કહેવાય ડાલામાં. એના લગભગ આ કોઈ મોટા આ બાય નીકળ્યો દેખાતું પાડ નાખે બધા સિંહો સિંહ જોવા આવ્યા છે જો એમાં આમાં આ ઉદાભાઈ જયું છે એ બમણા ગભરું ઉદાભાઈ જોયું તો અમારો એક હાવજ આ વિખૂટો પડી ગયો તો જે મળી ગયો સ્નેપ આવી ગયેલ છે ગીરના જંગલમાંથી એકદમ સાવજની ગર્જના આગળ હમણાં ડાયનોસર દેખાડે આગળ છે એક જુરાસિક વર્લ્ડનું ડાયનોસર હા. ટેરેક્સ હા અમારા કેજી બાપુ હરિભાઈ હા આપણે જેડી બંને આપણા શક્તિ કાકા ક્યાં ગયા શક્તિસિંહ આવી રહ્યા છે ક્યાં જો ડાલામાં થો બારા સિંહ તીન શેર દેખને મોટા બાજુ બાર સિંહો આ અમારા હાવજ હાવજ જેવા ભાઈ કેજી બાપુ અડધી રાતે ફોન કરો ને કામ આવે શેર નહીં? અને સબસ્ક્રાઇબ કરજો હા તમને જો આ વિડીયો પસંદ આવે તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો કરી શકો છો નહીં કરજો જ છે હા ચાલો એ ફોટા પેન ની